સાણંદ તાલુકાના કુંડલ ગામે સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી છે। કુંડલ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સફાઈ ન કરવાથી નાળામાં કુકડા નામનું ઘાસ ઉગી નીકળાઈ નાળામાં ભરાઈ રહેવાથી પાણીનો અવરોધ ઊભો થતાં કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક તથા જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ સિંચાઈ વિભાગ પર આરોપ નાખતા જણાવ્યું છે કે સિંચાઈ વિભાગ ફક્ત રોડની આજુબાજુ જે કેનાલ આવેલ હોય છે તેની સફાઈ કરી ફોટો પાડી જતા રહે છે, બાકી કેનાલની સફાઈ થતી નથી। તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યો છે, ત્યારે સાણંદ નર્મદા વિભાગના અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે। અચાનક કોઈ પાળો તૂટે તો અમારે કોનો સંપર્ક કરવો તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। આ કેનાલ સાફ કરવા વારામાં એક વાર આવે છે એમાં સાહેબ ખાલી રોડની પાછળ જેટલી કેનાલ છે એટલી સાફ કરે છે, બાકી આગળ તમે જોવા આવો બધી કેનાલ બુરાણ છે, એની અંદર ઝાડ એટલા પડ્યા છે, આગળ પાળા એટલા કરી નાખ્યા સાહેબ। આ ઇરિગેશનવાળા કંઈ કહેતા કંઈ ધ્યાન દેતા નથી। 200 વાર રજૂઆત કરી, કમસે કમ 200 વાર રજૂઆત કરી બીજા કુંડલમાં, કોઈ સાહેબ કોઈ આવતું નથી। એટલી 300 થી 350 400 વીઘા જમીન છે, આ બધી ફૂડ પર છે ડાંગર, બધી આ કેનાલના હિસાબથી હળી જાય છે। આ સાહેબ દર વચ્ચે છલકાય છે। આ ઘઉંની સિઝન હોય તો સાહેબ આથી પાણી ઘૂસી જાય છે, તો આ સાહેબ કોઈ ધ્યાન દેતા નથી। એને ફોન કરીને ફોન સીધો આવે છે। અત્યારે હાલ તમે આ જોવા આવો અમારી કેનાલ બધી ખોટી છલકાય છે, કોઈ પણ ખેડૂતને સહાય મળવા આ રાજી નથી આવતી। અમારા જે કારકુન છે એ કારકુન તો લવ ખવ વાળો જ માણસ છે। હું સંપૂર્ણ જાહેરમાં કહું છું, લવ ખવ વાળા જ માણસો છે કે અમારી કેનાલ ખાલી રોડ પાસે છે, હાઈવે પાસે એટલી સાફ કરી બે બાજુ જતા રહે। કહેતા હોય તો કેનાલોને કુકડો દેખાડો હાલ નહીં આતો કુકડા ઉપર કેનાલ જેટલી ભરી છે પાણી આગળ જતું નથી। બધા ખેડૂતને પરેશાની આ રહી જ છે, કોઈ બી આવતા નથી, સરકારી તંત્રવાળા કોઈ બી આવતા નથી। પટેલ અરવિંદભાઈ બેચરભાઈ, ગામ કુંડલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। આ અમારા બધું 2800 વીઘાનું આ કેનાલના કારણે નુકસાન થાય છે, કારણ કે અમે વારંવાર જણાવેલું છે કે અમારા સાયપર ઊંચા કરો। જેણે આ સાયપર બનતા હતા તે વખતે હું અહીં આવેલો, આ મારું ખેતર છે, હું અહીં આવીને એવું બોલેલો કે કારકુન સાહેબ અમારા સાયપર ઊંચા કરો, તો કારકુને એવું કીધું કે જે પ્રમાણે સરકારે કીધું ને એ પ્રમાણે અમે કરવાના છીએ, બરોબર। એટલી મારી વિનંતી કે આ સાયપર હજુ પણ ઊંચા કરો। અમે આ કેનાલની વારંવાર રજૂઆત કરી છે, બધા અધિકારીઓને, કારકુન સાહેબને બધાને વારંવાર કે સાહેબ આ કેનાલની સાફ સફાઈ તમે સમયાંતરે કરો, ટાઈમસર કરો, પણ કોઈ ધ્યાન દોરતું નથી। કેનાલ રોડ આજુબાજુ સફાઈ કરી અને આ બાજુ ઉરાણ છે, અમે અત્યારે બતાવવા તૈયાર છીએ। આ એના હિસાબે આ સાયપર છલકાય છે અને અહીં આગળ આ બધી જમીન આખો પાક અમારો નિષ્ફળ જાય છે ડાંગરનો, અને આ એક વર્ષથી નથી, વારંવાર આ જ વસ્તુ બને છે। તો અમે વારંવાર એમને ધ્યાન દોરવા છતાં કોઈ માર્ગદર્શન અમને મળતું નથી કે ભાઈ તમે આ તાત્યા કરો। અમારે બધા ખેડૂતોએ કીધું કે તમે સાહેબ ઉનાળામાં આ સાફ સફાઈ કરાવી નાખો, પણ એ કોઈ સાંભળતું જ નથી। અમે વારંવાર રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે અને હવે લેખિત કરવાના છીએ, અને આ ના થાય તો અમે સાણંદ આવી અને અહીંયા આગળ આવીને આવેદનપત્ર પણ આપવાના છીએ। અમારા 400 વીઘા જમીન આગળ બધા ખેડૂતોનું બધું દેખાય છે, જુઓ બધી ડાંગર હળી જાય છે। વારંવાર રજૂઆત કરી અને વર્ષોનું છે, નરી ડાંગર પૂરતું નથી, આ ઘઉંમાં પણ પાણી ઘૂસી જાય છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી। હાલમાં તમે સિંચાઈ વિભાગનો કોઈ સંપર્ક કર્યો? હાલમાં સિંચાઈ વિભાગનો સંપર્ક કર્યો, પણ બધાના ફોન સ્વિચ ઓફ આવે છે। અમારે કોનો સંપર્ક કરવો? આટલું પાણી જાય છે, કોનો સંપર્ક કરવો? એમાં કોનો સ્વિચ ઓફ આવે છે?